ગાંધીગ્રામ વિસ્તારમાં ઇન્દિરા સર્કલમાં આજે સવારે એક આરએસસીની સિટી બસ છે એમાં સુધી 4 માણસોની ડેથ થઈ ગઈ છે, જેમાં 2 મેલ અને 2 ફિમેલ અને આના સિવાય 3 ઇન્જર્ડ છે, જેમાં 1 ફિમેલ ઇન્જર્ડ છે અને 2 મેલ ઇન્જર્ડ છે। આ રીતે ગાંધીગ્રામ પોલીસમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યો છે અને બસ જે છે મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ કાબુ મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યો છે। એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે। આ તપાસનો વિષય છે, તપાસમાં આગળ આવશે। હજુ સુધી જે માહિતી મળી છે એમાં 2 મેલ અને 2 ફિમેલ આ રીતે કુલ 4 ડેથ થયા છે અને 3 ઇન્જર્ડ છે। રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ વતી જેનું મૃત્યુ થયું છે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। આ ભાજપના શાસકો અધિકારી હિસાબે આ બનાવ બની રહ્યા છે। અગાઉ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા લેખિત રજૂઆત કરવાની કે જે બિન અનુભવી ડ્રાઈવર છે એને હાથી કાઢો, જે બસ ચલાવી શકે જે અનુભવી છે એ ડ્રાઈવર એને રાખો એવી અમારી માંગણી હતી। પણ આ તંત્ર નિર્ભર તંત્ર છે, ભ્રષ્ટાચારથી ખતબજાયેલું આ ભાજપની સરકાર અને રાજકોટ મહાનગર એના હિસાબે બનાવ બન્યા છે અને અમારી પક્ષ વતી કોંગ્રેસ પક્ષ વતી માંગણી છે જેના મૃત્યુ થયા છે એને 50-50 લાખ રૂપિયા આપવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। અત્યારના અમારી પાસે જાણવા માહિતી મુજબ 3 જણાના મૃત્યુ થયા છે, 4-5 જણાને ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને પણ પૈસા મળે અને જેને મૃત્યુ થયા છે એને 50-50 લાખ રૂપિયા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। એની સામે કડકમાં કડક પગલા લેવાય, એની સામે ગુના દાખલ થાય અને જે ડ્રાઈવર છે એને જેલ ભેગા કરો એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। એ ખોટી વાત છે। આ તંત્રને કોઈ ખબર નથી, અત્યાર સુધી કોઈની વિઝિટ કરવામાં નથી કે ડ્રાઈવર શું કરે છે। રાજકોટની ઓછામાંથી બસો ચાલે છે, ક્યાંય જગ્યાએ ચેક કરવામાં નથી આવતી। આ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી છે, ખરેખર એને ચેક કરવું જોઈએ અને આરટીઓ સાથે સંકલન કરીને બધી બસના ડ્રાઈવરો શું કરે છે શું